દોસ્તો તો આજે અમે જઈએ છીએ રામાપીર ને એક હર્ષિતભાઈ કરીને છે એક ભાઈ રામાપીરના મોટા ભગત છે અને ઘરે એના શું કર્યું હોય છે એના હાથે બધું બનાવેલું હોય છે. તો કાંઈ વાંધો નહીં, હાલો ને બધાને હમણાં વિડીયોમાં દેખાડીએ. બરોબર, અમે 4 જણા જઈએ છીએ, તો હાલો વિડીયોમાં બના રહેજો. હાલો લાબ્બા, હાલો લાઈટ બેટ બંધ કરજો. બસ તાળું મારવાની ચાવી લીધી, મેં ચાવી નથી લીધી, લઈ જાઓ. હાલો હવે ગાડી લઈ લઈએ, આપણે તૈયાર થઈ ગયા છીએ. બરોબર, ગાડી લઈને હવે નીકળી જઈએ. બેસી જાઓ, હાલો. હે બેસી જાઓ, હાલો. જય રામાપીર. હાલો તો તરસમિયા જવા માટે નીકળી ગયા છે. બરોબર, 3 દિવસ જ ખોલે છે અને વર્ષમાં એક જ વખત હોય છે. રામાપીરના નોરતા હોય ને ત્યારે. કા 2 વર્ષથી હું આવું છું પણ કઈ મેળ નથી પડતો. અમાર માડી જો આવવાનું કે આજ મેળ આવે છે કે હા, આજ મેળ આવી જાય. તો અમે નીકળી ગયા છીએ ઘરેથી જવા. તમે સાંજે જોઈ લીધા હતા એમ ને? આપડા ઘરેથી કેટલું 2 કિલોમીટર જેવું છે. તરસમિયા ને 2 કિલોમીટર જેવું થાય. રામાપીર દર્શન કરવા રામાપીરનું. હા, પહેલા ત્યાં જાય તો બરોબર ને. જો હવે રામાપીરનું મંદિર કઈ બહુ દૂર નથી. પેલા દરરોજ હાલીને આવતા, હમણાંથી નથી થવાતું. થાકી જવાય છે. હમણાં રામાપીરના મંદિરના તમને દર્શન કરાવી, મંદિરથી અંદરના. બરોબર, પછી આગળ જવાનું છે. પછી આપણે ઓલા હર્ષિતભાઈના ઘરે જવાનું છે. અહીંયા ગામધુમાડો બંધ છે. ગામધુમાડો બંધ છે? જવાનું ડીસુ. શું વાત છે? આજ થશે કે કાલે? આજ બરોબર, પ્રસાદી લીધા વગર કોઈએ જવું નહીં. આવી ગયા છીએ મંદિરે. બરોબર ને, જો મસ્ત શણગારેલું છે. બરોબર, હે ઓલી વખતે ને? હા, તો મસ્ત શણગારેલું છે. બપોરનો જમણવારે પતી ગયો છે. જો રામાપીરનું મંદિર છે. છોકરો જો ઘણા બધા રમે છે એમથી. રામાપીરના મંદિરે આવી ગયા છે અને અત્યારે થોડીક ભજન ને એવું ચાલુ છે. બરોબર, એટલે ખાલી વાગે જ છે. જો આ કાળભૈરવ માતાનું મંદિર છે. જો મસ્ત મંદિર છે. જો બોલો બેસો. હા, હનુમાનજી દાદા. એ વખતે ભગવાને અજમલ રાજાની રાહ સાંભળી. અત્યારે મારો ભક્ત અજમલ સમુદ્ર વલોવીને સાવ થાકી ગયા છે. તો લાલ સમુદ્ર વચ્ચે સોનાની દ્વારકા બનાવું. સોનાના બેડા લઈ પાંડવોને પાણી ભરવા મૂક્યું અને અજમલ રાજાને ઘર લંબાવી સારી અને ઘાટ લાવી. ભગવાને સમુદ્રની અંદર સોનાની દ્વારકા બનાવી છે. સોનાના ઘર દેખાય છે. સોનાના મસ્ત બનાવ્યું છે. હા, તમારી લીલા પણ અપરંપાર છે. અજમલ રાજા ધીરે ધીરે દરવાજા તરફ ચાલ્યા આવે છે. જો મસ્ત રામાપીર બાપાનું ઓલું દોરેલું છે. હા, મસ્ત છે. હા, દર્શન કરીને અહીં બાકડે બેસી ગયા છે અમારી વાટે. દર્શન કરી લીધા?
કરી લીધા દર્શન કરી લીધા એમ હા દર્શન કરી લીધા ને ત્યાં કર્યા તો વાંધો નહીં લે હાલો હવે નીકળશું ને તો હા નીકળીએ ઘડીક આખા એના ફોનમાં સુરત ડાયરેક્ટ વાત ચાલુ છે બાપા. તો દોસ્તો હવે દર્શન થઈ ગયા છે ને હવે જવાનું છે તરસમિયા. હા તરસમિયા જઈએ હવે બરોબર ને. અહીંયા ઓલા હર્ષિતભાઈ ને હા બહુ જોરદાર બધા સેવા આપે છે ભાઈ કાલે. હા તમે દર્શન કર્યા કે નહીં? કોને દર્શન તો કરવા જ પડે ને. હા એ વાત બરોબર છે. તો પછી હવે ક્યાં જવાનું છે હવે ઓલા હર્ષિતભાઈ કે હર્ષિલભાઈ નામ તો ખબર નથી તરસમિયા છે. હા પેલા મંદિર આવે ને પછી અહીંથી આમ ગામ આવે. અહીંયા મસ્ત તળાવ છે. એનું બધું હાથે બધું બનાવેલું હોય ને બધું એટલે બધું હાથે. તો બધું હાથે કરેલું હોય તૈયાર. જો હમણાં તમને નેક્સ્ટ ઓલામાં બતાવું છું. ફોટા પાડવા દે છે કે ફોટા વિડીયો પાડવા દેશે, વિડીયો ઉતારવા દેશે. અહીંયા તળાવ છે જો. ઘણા ટાઈમ થી બિચારો ઈ ભાઈ મહેનત કરતો હોય છે. 2-3 મહિના અગાઉથી મહેનત કરતો હોય. 3 વર્ષથી આપણે જઈએ હા છીએ એકલા જ કરે. હા અને ડાયરેક્ટ એ લોકો સરપ્રાઈઝ જ આપે છે બરોબર. એટલે 3 દિવસ માટે ખુલ્લું હોય છે એટલે દર્શન કરી આવીએ અને બધાયને કરાવી. બધાને કરાવીએ. તરસમિયા વાવડું આગળ છે ઈ ભાઈનું. આ હા હા ભૂલાઈ ગયું. ભૂલાય તો હું જાય. અહીંયા જ આવી ગયું નેઝો જો નેસા દેખાણ. જો દેખાણ ને જય રામાપીર જય રામ. દર્શન કરાવીએ બધાયને. જો બે માં બેઠા છે ને અંદર જાય વિડીયોમાં બરોબર. હર્ષિતભાઈ અંદર જ છે. મસ્ત બનાવેલું છે ભાઈ. હા એવું છે. ગૌમૂત્ર નાખ્યું છે એટલે પવિત્ર થઈ જાય ને પછી અંદર જવાનું. જય ગણપતિ દાદા. પોકરણગઢમાં રામદેવજી મહારાજનું પ્રાગટ્ય થયું. પ્રગટ થયાની સાથે જ રામદેવજીએ અનેક પરચા પૂર્યા. તેમાંનો એક પરચો રામદેવજીએ મારવાડના મિશ્રીના વેપારી લાખા વણઝારાને પૂર્યો. રામદેવજીએ પોતાના જીવનમાં અનેક ઉપદેશ આપ્યા. જેમાંનો એક ઉપદેશ એ છે કે હંમેશા સત્ય બોલવું. જૂઠું બોલવાનું પરિણામ હંમેશા ખરાબ જ મળે છે. કર ન આપવો પડે તે ઉદ્દેશથી લાખો વણઝારો પોતાની પોઠોમાં ભરેલ સાકરને મીઠું ગણાવીને પોકરણગઢથી કર દીધા વિના ચાલી નીકળ્યો. રામદેવજીને જૂઠું બોલી વણઝારો પારાવાર પછતાયો. તો આવો નિહાળીએ રામદેવજીએ લાખા વણઝારાને આપેલા આ દિવ્ય પરચાને.
સરવાણ પોખરણ કઢાયું કોઈ પૂછે તો કહેવાનું કે આ પોઠોમાં મીઠું છે નમક છે સમજો પણ માલિક પોઠોમાં તો સાકર છે. હું લાખો વણઝારો અમસ્તા માલે તુજાર નથી થવાતું. સાકર છે એમ કહીએ તો કર ભરવો પડે. મીઠા પર કર નથી સમજો. સમજો માલિક સમજો. ભાઈ મુસાફર છું. મારું નામ લાખો વણઝારો માલ વેચવા જાઉં છું. લાખા વંજારા આ પોકરણગઢના કુંવર રામદે અને હું વિરમદે. ઓહો તો તમે માય બાપ કહેવાઓ. આ પોઠોમાં શું ભર્યું છે? કર ભરવો પડશે. પોઠોમાં ને પોઠોમાં તો હા લૂણ છે નમક. ભલે લૂણ હો. જાઓ જાઓ વેચો. જય હો કુંવર સાનો જય હો. હાલ સરવાણ જટ હાલ. સરવાણ જોઈને આ લાખા વણઝારાની વાયડાઈ કર બચાવી લીધો ને. ખરું માલિક ખરું. સાકર ને લૂણમાં ખપાવી. કુંવર રામદે શું બોલ્યા હતા? ભલે લૂણ હો. એમના કહેવાથી સાકર થોડી જ લૂણ થઈ જાય. માલિક 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 હા શું છે? કેમ થૂકે છે? ગજબ થઈ ગયો. કા આ પોઠમાં સાકર નહીં નમક જ છે. મારા હાથે સાકર ભરી છે. નમક ક્યાંથી? લાવ ચખવા દે. આ સાકરમાંથી નમક કેમ થઈ ગયું? આમ તો મને ભારે નુકસાની થઈ જાય. લાગે છે કુંવર રામદેવના વેણ સાચા પડ્યા. એમણે કીધું તું ને ભલે લૂણ હો. સરવણ તારી વાત સાચી છે. રામદેવના મોઢામાંથી જે વેળ નીકળ્યા એ સાચા થઈ ગયા. સામાન્ય બાળકનું આ કામ નહીં. હાલ જટ હાલ એમના પગે પડી માફી માંગી આવીએ. હા માલિક જટ હાલો. હાલો સત્ય છે. 100% સત્ય છે. રામદેવજીના પ્રત્યેક વેણ સત્ય છે. હે પ્રભુ હું આપને ઓળખી ના શક્યો. હું અપરાધી છું. પેલી ભૂલ છે માફ કરો કૃપાનાથ માફ કરો. લૂણને ફરી મિશ્રી કરી આપો. હું ક્યારેય કરચોરી નહીં કરું. લાખા વણજારા જો તારી પોઠમાં તો મિશ્રી જ છે. જય હો અજમલના કુંવરનો જય હો. થઈ ગઈ પાછી મિશ્રી થઈ ગઈ. વાહ બાપજી વાહ તમારી લીલા અપરંપાર છે. સેવકને તમારા ચરણ સ્પર્શવા દ્યો. મીઠું ભરેલું છે. ભાઈ પોતે હસી વચ્ચે ગાડી પડી છે ને આ લોકો જોવો હવે વાતો કરીને હમણાં આવે બરોબર હશે ઘર માલિક.
બહુ સારા માણસ છે. પછી તો હવે દર્શન કરીને નીકળે છે બહાર. દર્શન થઈ ગયા છે. અને સાંજે બધાને છે ને હવે ગણપતિના દર્શન કરાવવાના છે તમને બધાને, એટલે મજા આવી ગઈ છે જોવાની. તમે પણ ક્યારેક આવો. ભાદરવા મહિનામાં જે રમાપીરના નોરતા આવે ને, નોરતા ત્યારે જ હોય છે, પછી ક્યારેય હોતું નથી, બરોબર? એટલે ક્યારેક 3 દિવસ. હા, કે 8મ 9મ ને 10મ એવી રીતે, 9મ 10મ ને 11 એવી રીતે હોય છે. એટલે તમે હવે આ વર્ષે તો મેળ નહીં આવે, એટલે આવતા વર્ષે જરૂર આવજો. હજી 2 દિવસ છે અહીંયા હોય તો હજી 2 દિવસ છે. હા, અને ભાવનગરમાં હોય મુલાકાત લઈ લેજો, બહુ મજા આવે એવું છે. મામાના ઘરે જવાનું હોવાથી છે ને આજે ગણપતિ દેખાડી શકીશ નહીં, એટલે વ્લોગને અત્યારે એન્ડ કરું છું. ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ અને બાય બાય.